હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લોર વિથ જેની. આજે હું તમારી જોડે એકદમ હેલ્ધી, એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝી એવા બેસન ચીલાની રેસીપી લઈને આવી છું. એકદમ ઇઝી છે. તો બેસન ચીલા મેં બનાવવા માટે ચણાનો લોટ લઈ લીધું હતું. ચાળેલો લોટ છે અને તેમાં પાણી એડ કરી દીધું હતું. પાણી એડ કરીને વિસ્કર ફેરવી દેવાનું. વિસ્કરથી મિક્સ કરી દેવાનું, એકદમ મિક્સ કરી લેવાનું અને બેટર થોડુંક પતલું કરી લેવાનું. બહુ પતલું નહીં કરવાનું, સેજ ઠીક રાખજો. પછી તેમાં બધો મસાલો એડ કર્યો તો મીઠું ટેસ્ટ મુજબ લેવાનું, જીરું, હાથથી ક્રશ કરેલો અજમો, રેડ ચીલી ફ્લેક્સ, હળદર અને લાલ મરચું પાવડર અને કલોંજી મેં ફર્સ્ટ ટાઈમ એડ કર્યા હતા પણ બહુ ફાઇન લાગતા હતા. કલોંજી એડ કરવાનું અને કોથમીર અને ફુદીનો ધોઈ લેવાનો છે અને પછી એકદમ ઝીણો કટ કરીને એડ કરવાનો અને બધું મિક્સ કરી લેવાનું. બેટરમાં બધું એડ કરીને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. મીઠું ટેસ્ટ મુજબ લેવાનું, તીખું જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે એડ કરવાનું અને નોનસ્ટિકમાં આ રીતે મેં ચીલા પાડી લીધા હતા. સિમ્પલ કર્યા હતા અને છોકરાઓ માટે ચીઝ સ્પ્રેડ લગાડીને કર્યા હતા ઘીમાં. અને આમાં તમે ઈચ્છો તો વેજીટેબલ બી બધા એડ કરી શકો છો. બધા વેજીટેબલ બી એડ કરીને બી કરાય, બહુ ફાઇન થાય છે આ બેસન ચીલા. અને તમે ચા, સોસ, દહીં, ચટણી બધા સાથે સર્વ કરી શકો. મેં દહીં અને સોસ સાથે સર્વ કર્યા હતા. તો કેવું લાગ્યું તમને લોકોને આ વિડીયો? ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.